હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના વિડીયોમાં. ને અત્યારે જો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અત્યારે અમે જઈએ છીએ વાવડી ગામમાં. અને ત્યાં જવાનું કારણ એ છે કે હમણાં જન્માષ્ટમી નજીક આવે છે, તો જન્માષ્ટમીનું થોડું ફરસાણ ને એવું બધું લેવાનું છે, મીઠાઈ ને એ બધું. વાવડી ગામમાં ગૌશાળાના લાભાર્થે ખૂબ સારું એવું વસ્તુ બનાવે છે, બધી વસ્તુ ફરસાણ ને મીઠાઈ ને અમે દર વખતે લગભગ ત્યાંથી લઈ આવીએ છીએ. ક્યારેક જ આપણે બીજેથી લીધું હશે, એ પણ લિમિટેડ ટાઈમ માટે હોય છે, એટલા માટે ન મળ્યું હોય તો બીજેથી લેવું પડતું હોય. પણ વધુ પડતું તમે ત્યાંથી જ લેવાનું રાખીએ છીએ, કેમ કે ત્યાંની ક્વોલિટી પણ સારી હોય છે. અને ત્યાં જઈને તમને દેખાડું બધી વસ્તુ કે કઈ રીતના છે બધી વસ્તુ. શું કેવું મમ્મી તમારું? વસ્તુ તો એ સારી બનાવે, ત્યાંથી લેવાય ને ગૌશાળામાં ફાયદો મળે. હા, તો ત્યાંથી લઈએ તો આપણે ગૌશાળામાં ફાયદો મળે. તો અમે આપણે એ નક્કી કરી લઈએ પેલા આપણે લેવાનું શું શું છે. ત્યાં તો ઘણી બધી વસ્તુ છે, ગાંઠિયા છે, ફાફડી છે, લાડવા છે, મેસૂપ છે, બીજી બધી વસ્તુ તો મને યાદ નથી. આપણે ત્યાં જઈને જોઈ લેશું. હાલો તો બધી આપણે ત્યાં જઈને નક્કી કરશું. એવું હશે તો મમ્મીને ફોન કરી લેશું. ફોન કરજો. હા, ચાલો તો આગળ જઈને તમને દેખાડું. નિત્યાબેન થોડાક વધુ ઉતાવળા છે, એટલે જો પેલા જ બેસી ગયા. ચાલો તો આપણે વાવડી ગામમાં પહોંચી ગયા છે. ને વાવડી ગામમાં આવ્યા હોય અને પરેશભાઈને ન મળ્યા એવું ન બને. આપણે પરેશભાઈને આપણે સ્પેશિયલ મુલાકાત કરી લીધી. હું કે થોડોક સામાન વધુ છે, લેવા લાગુ. હાલો મારાથી એકલાથી નહીં લેવાય. લઈ લીધી હું છે, પછી અમારી સાથે રામભાઈ પણ છે, બીજા બે છોકરા પણ આપણે લઈ લીધા છે સામાન ઉપર. 250 ગ્રામના પેકેટ હોય ટૂંકમાં છોકરાઓ માટે છે લેવા મળે. હા, તો જો આ વાવડી ગામમાં ગૌશાળા છે, શ્રી કામધેનુ ગૌશાળા. આપણે અંદર જઈને મુલાકાત લઈએ, બીજી બધી સ્ટોલની મુલાકાત લઈએ ને બીજો ગૌશાળાની મુલાકાત લઈએ આપણે. બીજો જે આપણે સામાન લેવાનો છે એ બધો લઈ લઈએ. આજુબાજુના બધા લોકોને ખબર જ હશે વાવડી ગામ તો ક્યાં છે. ઈ સુપાસીથી થોડાક આગળ આવીએ એટલે વાવડી ગામ છે, અને અહીંયા જ ગૌશાળા છે. ગામથી થોડાક અંદર આવીએ ત્યાં કામધેનુ ગૌશાળા. તો હવે આપણે અંદર જઈને જોઈએ ગૌશાળામાં કે શું શું વ્યવસ્થા છે, કઈ રીતે એ લોકો બનાવે છે, અને કયું કયું ફરસાણ અને મીઠાઈ બનાવે છે, એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીએ. અને ગાયોની પણ આપણે મુલાકાત લેશું. ચાલો, આપણે ગૌશાળાની અંદર પહોંચી ગયા છે ને, અને અહીંયા સ્ટોલ પણ છે અને સામે લાઈવ બનાવવાનું ચાલુ છે. એની પહેલા આપણે ગૌશાળાની અંદર ગાયોની મુલાકાત લઈ લઈએ. ચાલો, ગૌશાળાની અંદર એન્ટર થઈ ગયા ને અહીં ઘણી બધી ગાય છે. કેટલી ગાય છે પરેશભાઈ? અમારા ગૌશાળાની અંદર છે ને નરેશભાઈ, અત્યારે 107 જેટલી ગાયો, 100 થી 107 જેટલી ગાયો છે. તમે ખાલી ગાયોની નરવાઈ જો, એક પણ ગાય ટૂંકમાં નબળી નથી. એમ ગાયો બધી હારા મારી છે. ખોડ ઘૂસો બધો દેવા. બસ ભાઈ, અત્યારે કેટલું ખોડ ઘૂસો પર દેવામાં આવે છે ને આપણે ગાયો. આપણે રોજની એક બે દી એક ગુણ હોય, એક બે દિવસની એક ગુણ હોય. મહિનાની 15-20 ગુણ ટૂંકમાં ખોડ છે, ઘૂસો છે, એ પણ અમે ટૂંકમાં અહીંયા આપીએ છીએ. લાક્ષી બનાવીએ. અને અમારી આ સૌથી ગૌશાળાની અંદર છે ને એક પણ ગાય અત્યારે નબળી નથી. હા, બધી લાગે છે, બધી હારા મારી જ લાગે છે. બધી તો છે પણ આવી ફ્રેન્ડલી. એવું નથી કે નવું માણસ આવ્યું તો મારવા દોડે, એવું નથી. ખંજવાડવા હાટુથી જ આવે છે. હા, અજયનું નથી લાગતું ગાયોને. હાલે ખંજવાડ. જો દિત્યાને પણ ખંજવાડવું છે. જો દિત્યા. ચાલો, તો એટલી ગાયો છે ને. હવે આપણે આગળ જે બને છે ફરસાણ બને છે ત્યાં થોડીક મુલાકાત લઈ લઈએ, પછી સ્ટોલની મુલાકાત લઈ લઈએ. ચાલો, તો હવે ગૌશાળાની મુલાકાત લઈને આપણે પહોંચી ગયા છીએ રસોડામાં. અને રસોડામાં અહીંયા કામ ચાલુ છે. તો હવે તમને બતાવીએ કે અહીંયા શું શું વસ્તુ બનાવે છે અને કેટલો સ્ટોક છે. એ ચાલો જોઈ લઈએ. અને આપણા સારા સ્વાસ્થ્ય માટે અહીં જો શુદ્ધ બધી વસ્તુ વાપરવામાં આવે છે, બધી બ્રાન્ડેડ વસ્તુ જ વાપરવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો સ્ટોક. અહીંયા ઘીનો સ્ટોક છે આ બાજુ, અને અહીંયા તેલનો સ્ટોક છે. અને આ બાજુ છે ને આ બધા ચણાના લોટના બાચકા ભરેલા છે. અને બધું સારી રીતે અહીંયા બનાવવામાં આવે છે, ને વસ્તુ પણ કંપનીની વાપરવામાં આવે છે. અત્યારે જો અહીંયા કામ પણ ચાલુ જ છે, તો આપણે થોડીક વાર જોઈ લઈએ કઈ રીતના કામ ચાલુ છે. અહીંયા જો અહીંયા લોટ બંધાવવાનું ચાલુ છે. કયો લોટ બાંધો છો? ગાંઠિયાનો. તીખા ગાંઠિયા. અચ્છા, તો અહીંયા તીખા ગાંઠિયાનો લોટ અહીંયા બંધાય છે. અહીંયા અત્યારે તીખા ગાંઠિયા લાઈવ બનવાના ચાલુ છે. મશીનથી જ ગાંઠિયા બનાવવામાં આવે છે, કેમ કે આટલા ઝાઝા ગાંઠિયા બનાવવાના હોય તો એ હાથે તો પોસિબલ નથી. અત્યારે તો મશીન આવી ગયા છે. તો જો અહીંયા લાઈવ મશીનમાં ગાંઠિયા બનાવવાનું ચાલુ છે કામ. અને એમાં ગાંઠિયા કાઢતા જાય છે, અને આગળ જ્યાં ગાંઠિયાનું પેકિંગ થાય છે ત્યાં તમને બતાવું. ચાલો. ને અહીંયા જો ગામના છોકરા નિસ્વાર્થ ભાવે થોડીક સેવા પણ કરે છે અહીંયા. હા, માંથી જે ગાંઠિયા બનીને આવે છે એ લોકો અહીંયા જો છોકરાઓ છે ને બધા અહીંયા પેકિંગ કરતા જાય છે. જે ગાંઠિયા આવે એનું પેકિંગ થતું જાય છે. અને બીજા જો નાના છોકરા છે બધાય સ્કૂલે જાવ છો કે તમે બધાય જાવ છો ને? હા, તો બધા સ્કૂલનો ટાઈમ ભરી અને પછી અહીંયા સેવાનું કાર્ય કરવા આવે છે ગૌશાળાની અંદર. અહીંયા જો અત્યારે સ્ટોક પણ સારો એવો થઈ ગયો છે. તો અત્યારે અહીંયા જો 3 જાતના ગાંઠિયાના પેકિંગ થાય છે. એક આ ફાફડી ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે, અને અહીંયા મોરા ગાંઠિયા છે. અને આ છોકરાઓ અહીંયા બેઠા જો પેકિંગ કરતા જાય છે મશીનમાં. અને અહીંયા ગાંઠિયાનો ઢગલો થઈ ગયો છે, સ્ટોક થઈ ગયો છે. આપણે ફરસાણ જોઈ લીધું ને. હવે અહીંયા મિષ્ટાન બનાવવાનું ચાલુ છે, મીઠાઈ બનાવવાનું કામ ચાલુ છે અત્યારે. છોકરાઓ અત્યારે પેક કરે છે અહીંયા અત્યારે મેસૂબનું.
તો એ પણ સારી રીતના મસ્ત પેક થાય છે ને પેકેજિંગ જો એકદમ પ્રીમિયમ પેકેજિંગ છે બધું. આપણે બહાર જે દુકાનમાંથી લઈ આવીએ ને બ્રાન્ડેડ એ રીતનું જ આનું પેકિંગ છે. તો જો અહીંયા મસ્ત રીતના મેસુ હમણાં તાજો જ બનેલ છે. તો એનું કટિંગ થાય છે. ચાલો તો આપણે હવે રસોડાની મુલાકાત લઈ લીધી, હવે આપણે સ્ટોલની પણ મુલાકાત લઈ લઈએ. અહીંયા જ છે આપણે ગૌશાળાએ જ આપણે જે વસ્તુ લેવાની છે બધી લેતા જઈએ. સૌથી પહેલા આપણે જે અહીંયા પાપડી ગાંઠિયા છે, કિલોના પેકિંગ છે અહીંયા, અને અડધો કિલોના પેકિંગ પણ જોતા હોય તો મળી જશે. એટલે બે ટાઈપનું છે, કિલો એ છે અને અડધો કિલો છે, અને ઘણી બધી વેરાયટી છે. જેટલી તમારે જોતી હશે એ બધી વેરાયટી અહીંયા તમને એક જગ્યાએથી જ મળી જશે. એટલે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સીધું વાવડી ગૌશાળાએ આવી જાવ એટલે તમારું કામ પૂરું. સાતમ આઠમનું તમારું બધું થઈ જશે અહીંયાથી. પછી છે અહીંયા મોરા ગાંઠિયા જે કિલા અને અડધા કિલા મેં કીધું આગળ એમ બે પેકિંગ છે. કિલોનું જોતું હોય તો કિલો મળી જશે, અડધો કિલો જોતું હોય તો અડધો કિલો મળી જશે. પછી છે તીખા ગાંઠિયા, તો એમાં પણ એવું જ છે, બે પેકિંગ છે. અને ગાંઠિયા સિવાય આપણી પાસે અહીંયા ખાજલી અને આ છે શક્કરપારા, એમાં પણ અડધો કિલો અને કિલો બેમાં મળી જશે. પછી છે અહીંયા ચવાણું, તો ચવાણાના પણ કિલોના પેકિંગ છે, અને સરસ ચવાણું છે પ્રખ્યાત, એ પણ અહીંયા મળી જશે. અને અહીંયા મીઠાઈમાં 3 વેરાયટી છે, એક છે મોહનથાળ, મેસૂબ અને લાડવા. એ પણ તમે કિલો જોતા હોય તો કિલો મળી જશે, અને અડધો કિલોનું પેકિંગ જોતું હોય તો અડધો કિલોનું પેકિંગ મળી જશે. આગળ તમને રસોડામાં મેં બતાવી દીધું છે કે કઈ રીતના મીઠાઈ પણ બનાવવામાં આવે છે. આપણે જેવી રીતે ઘરે બનાવીએ છીએ શુદ્ધ ઘીમાં, એ રીતની જ અહીંયા મીઠાઈ બને છે, અને બહુ સ્વાદિષ્ટ બનાવે છે. અમે તો આગળ ચાખી પણ છે, સરસ બનાવે છે. તો તમારે જે પણ કઈ પણ વસ્તુ લેવી હોય તો સીધું આવી જવાનું વાવડી ગામમાં ગૌશાળાએ, અને અહીંયાનો ભાવ પણ રીઝનેબલ છે. તો અહીંયા આ ભાઈ બધું સંભાળે છે, એને આપણે પૂછી લઈએ કે બીજે કઈ કઈ જગ્યાએ સ્ટોલ છે આપણી ગૌશાળાના, કઈ કઈ જગ્યાએ આપણે એક આના સિવાય બીજે સ્ટોલ છે. અહીંયાથી આપણે સુપાચીન ચાંદવાની વચ્ચે જયવર્ધન પંપ આવે એની બાજુમાં હોમ એન્ટરપ્રાઇઝ છે, ત્યાં આપણો બીજો સ્ટોલ પણ અવેલેબલ છે. હા, જે લોકો અહીંયા ન પહોંચી શકતા હોય તે લોકો ત્યાં જઈને પણ તમે સામાન જે પણ લેવો હોય તો તમે ખરીદી શકો છો. અહીંયાની પ્રાઇસની વાત કરીએ તો સાવ રિઝનેબલ પ્રાઇસ છે. એટલે આપણે ઘરે બનાવવા જઈએ તોય મોંઘું પડી જાય. એટલે જો તમારે લેવું હોય તો તમે અહીંયા આવી શકો છો. તો હમણાં આપણે જે પણ જોયું એની જે પણ પ્રોફિટ થશે, જે પણ ઇન્કમ થશે, એ બધી આ ગાયોની સેવામાં જ વાપરવામાં આવશે. એટલે એ સારી વાત કહેવાય. એટલે જે બને ને ત્યાં સુધી આપણે અહીંયાથી જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને અહીંયા જે પણ છોકરા કામ કરે છે બધા નિસ્વાર્થ ભાવે કામ કરે છે, કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી. જેને જે પ્રકાર ટાઈમ મળે એ પ્રમાણે અહીંયા થોડી થોડી સેવા કરતા જાય છે. એટલે એના લીધે પણ આપણે અહીંયા ઘણું સસ્તું પડે છે. ચાલો તો બધી વસ્તુ તમને દેખાડી દીધી, ગૌશાળા દેખાડી દીધી. હવે આપણે ગામના સરપંચને પણ મળી લઈએ અને એની પાસેથી વધુ માહિતી લઈ લઈએ. તો તમે આના વિશે થોડુંક અમને જણાવજો ને. ત્યાં અમારે જનતા તાવડાનું આયોજન છે, છેલ્લા 7 વર્ષથી ચાલુ છે, ને પ્યોર દેશી ઘી, તિરુપતિ તેલ, ને સારી ક્વોલિટીનો ગુણવત્તાવાળો માલ બધો બનાવવામાં આવે છે. ને અત્યારે અમારી ગૌશાળાની અંદર 100 થી 105 જેટલી ગાયો છે. સારામાં સારી વસ્તુ અહીંયા બનાવીને આપવામાં આવે છે માણસોને. ને સાથે સાથે લગ્ન પ્રસંગોમાં બેન પાર્ટીનું આયોજન કરીએ છીએ, ને બેન પાર્ટી લઈને જઈએ છીએ. એમાં સાથ સહકાર છોકરાઓનો, બાળકોનો, વડીલોનો, ગ્રામજનોનો, તમામ મિત્રોનો બધાનો સાથ સહકાર અહીંયા પૂરેપૂરો મળી રહે છે. તમે એવી સારી માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આવીને એમને મજા આવી ગૌશાળાએ મુલાકાત લઈને, અને બધી વસ્તુ પણ અમે ચેક કરી, રસોડાની મુલાકાત લીધી, ગૌશાળાની મુલાકાત લીધી. બધી વસ્તુ એ બેસ્ટ ક્વોલિટીની છે. આપણે ઘરે બનાવીને એ રીતના જ અહીંયા બને છે બધું. ભાઈ કીધું એમ સરસ શુદ્ધ તેલમાં, શુદ્ધ ઘીમાં, અને સ્વચ્છતાનું ધ્યાન રાખીને બધી વસ્તુ બનાવવામાં આવે છે. હું તો એવું ધ્યાનમાં રાખીને કહું છું કે જેને પણ જે કાંઈ વસ્તુ લેવી હોય અહીંથી તમે એકવાર તો જરૂર વિઝિટ કરજો એમ. અને જે માણસો અહીં વાવડી ગામમાં ન પહોંચી શકતા હોય તો એ જ વસ્તુ અહીંની જ બનેલ વસ્તુ આપણે સાંડવા હોમ એન્ટરપ્રાઇઝ છે, ત્યાં આ જ બધી વસ્તુ. ત્યાં બીજો આપણો નાનો સ્ટોલ છે હાઈવેને કાંઠે, ત્યાં પણ મળી રહી છે. ચાલો તો ગૌશાળાની મુલાકાત લઈને હવે આપણે પરેશભાઈને ઘરે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ લોકો તો નથી પહોંચ્યા આપણી ઘરે એકવાર, પણ આપણે જો બીજી વાર આવી ગયા છે. તો અમને સરપ્રાઈઝ કરવાનું છે ને ગૌશાળા. આવ્યા હતા ગૌશાળા, પણ તો ઘેર આવ્યા ને મારી પાસેથી સીધા વયા ગયા હોત તો. ભારતી ભાભી દરરોજ આવે હાજરી. હવે તમે જોજો મીડિયામાં હાથમ હાથમ આવે કે નહીં. નથી જવાના. અહીંયા જ રહેવાનું છે. તો મિત્રો આમ કહીને નરેશભાઈ છે ને જલપાબેન ભારતીને ટૂંકમાં તકરાર કરાવી દીધી છે, બરાબર. કારણ કે જલપાબેન ગાંઠિયાને વધારે લીધા છે, કારણ કે હાથમ હાથમ અમારે ન્યા કરવાનું છે. કારણ કે તમને લોકોને ખબર છે આદરી ગામ છે, મારા સસરાનું ગામ છે, એટલે ત્યાં જ જવાનું છે આપણે. હાથે માઠામાં મળશું. અને આપણે આની પહેલા હું પરેશભાઈને ઘરે આવ્યો હતો ને ત્યારે મેં આ ટી શર્ટ પહેર્યું હતું, આજે આવ્યો તો આ ટી શર્ટ પહેર્યું. એટલે મારો હું ડ્રેસ છે વાવડી ગામમાં આવવું હોય ત્યારે આ મને ટી પણ નરેશભાઈ કમેન્ટ કરતા હતા કે તમારા આગળ એક ને એક ટી શર્ટ છે. ભાઈ એવું ન હોય, ટી શર્ટ મેં તમને આગળ બ્લોગમાં પણ બતાવ્યા હતા. બતાવ્યા હતા ને એ બધા ટી શર્ટ મારા છે ને આપી દેજો, તમારે ગુલાબી એક પહેરી લેજો. મેં ટૂંકમાં નરેશભાઈ કમેન્ટ કરી કે ભાઈ અહીં ટી શર્ટ છે ને વિડીયો બની ગઈ તો મને મોકલાવી દો. એટલે સીધા પર ધણી થઈ ગયા હતા.
ચાલો તો જો અહીંયા પરેશભાઈ ની ઘરે પહોંચી ગયા ને અહીંયા તો જો માએ રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે મસ્ત મજાના રોટલા બનાવે છે મોટા મોટા પાટલા પાટલા જેવડા પેલા ડોહાનું હોય એવડા જ હોય ને તમારે હા કાનો પણ બનાવે એવડા એક ખાઈને પડી જાય ડોહીના રોટલા ખાટ મજા આવે કા મજા આવે તમારા જેવા અમારાથી ન થાય તમારી વહુના રોટલા અમને ભાવે ને અમારે તમને ભાવે. આ તો નસીબ કહેવાય ને એટલે હા હું આમાં રસોઈ સાચી વાત છે. બેઠી હોય ખાટલે આજ માનો વાડો ચડી ગયો બાકી માને કામ ન કરવું પડે તમારી માં શું કામ કરે અમારે વાંહે આજ રસોઈ બનાવતા હશે ચાલો પરેશભાઈ ને ઘેર લાંબો સમય બેસી લીધા ને અત્યારે અંધારું પણ થઈ ગયું તો હવે પરેશભાઈ રજા લઈએ ને તમે ક્યારે આવો કઈ વાંધો નહીં બસ અમે તમે શું કે બોલાવો આપો ને અમે પૂગીએ તમે હાલો તો અત્યારે જ ગાડી ખાલી જ છે આપણે હાલો ના પડે ભૂલાઈ ગયો રીને તો બાપાનું ઘર સીધું જ ના પડે મારી મોર ઘોડા ટાઈમ છે ઈ તો પણ કઈ વાંધો હમણાં હેતો માથામાં આવીએ પછી કંઈક બેસી કરીએ એમ હાલો રામભાઈ તમે આવજો ક્યારે હાલો પરેશભાઈ આવે ત્યાં આવજો આ ને લેતા આવજો જો આ એક અમારા વચ્ચેની છે ને તો પછી તમને વાંધો ન આવે હા બે જો અમે હચવા હે નહીં હાલો હાલો જલ્દી ચાલો તો આપણે પરેશભાઈ ના ઘરેથી ચા પાણી પીને નીકળી ગઈએ છે આપણા ઘર તરફ અને હા આજુબાજુના ગામવાળા એ બને ને ત્યાં સુધી વાવડી ગામની ગૌશાળામાંથી જ વસ્તુ લેવાનો આગ્રહ રાખવાનો કેમ કે આપણે વસ્તુ તો ગમે ત્યાંથી લેવી જ છે તો બને ત્યાં સુધી આપણે ગૌશાળામાંથી જ લેવાય ને બરાબર છે અહીંથી આપણે વસ્તુ લેવું ને તો આપણે વસ્તુ તો મળશે એની સાથે સાથે ગૌ સેવાનું પુણ્ય પણ મળશે આપણે તો ગમે ત્યાંથી વસ્તુ લેવાની જ છે તો અહીંથી વસ્તુ લઈએ અને આપણે થોડું ઘણું પુણ્ય પણ કમાઈ લઈએ તો હવે વિડીયોને પણ આપણે લાંબો નહીં ખેંચીએ અને એન્ડ કરી દઈશું તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ